વડિયાથી બાટવા દેવડીનો માર્ગ અતિ બિસ્માર હોય વડિયાના દિલેર દાતા દિવ્યાંગભાઈ દોશી દ્વારા આ રોડને વડિયાથી રેલવે સ્ટેશન સુધી રિપેર કરવામાં આવ્યો હતો। જો કે આ બાબતે કૌશિકભાઈ વેકરિયા દ્વારા પ્રોમિસ આપવામાં આવ્યું હતું કે કહેવામાં આવ્યું હતું કે આ રોડ નવરાત્રી પછી તુરંત જ નવો બનાવી આપવામાં આવશે, પણ આ રોડની અત્યંત દયનીય હાલત છે। દિવ્યાંગભાઈ દોશી દ્વારા વતન પ્રેમી દાખવી સુરતથી વડિયા પરત આવતા હોય પોતે આ પરિસ્થિતિ જોઈને તેઓએ તેમના ખર્ચે આ રોડના ગાબડા પુરાવ્યા છે, જેથી આવતા નવરાત્રી સુધી આશરે 2 મહિના સુધી લોકોને પડતી હાલાકીથી રાહત મળશે। દિવ્યાંગભાઈનો આ એવો પ્રયાસ છે કે તેઓએ ખાસ જણાવ્યું હતું કે આ કાર્ય મેં મારા ગામ અને મારું વાલું વડિયાને અનુલક્ષીને કર્યો છે। દિલથી આ રોડ બનાવવાની મારી ઈચ્છા થઈ એટલે આ રોડના ખર્ચો મેં આપ્યો છે, જેથી આમ જનતાને રાહત રહેશે। જે કેસની ગુજરાતી સાથે રાજુ કારિયા વડિયા। એમાં એવું હતું, કાલે જ્યારે હું વતન આવા સુરતથી વડિયા આવા મારા વતન આવતો હતો ત્યારે આ રસ્તામાં જ્યારે ગાડીમાં મને એટલી તકલીફ પડી, એટલો બધો રસ્તો ખરાબ હતો, ત્યારે પછી વડિયા આવીને મેં તાલુકા સભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય સરપંચ ત્રણેયને મેં રજૂઆત કરી તો એણે એવું કીધું કે ભાઈ આપણે ધારાસભ્ય કૌશિકભાઈ વાત થઈ ગઈ છે, એને પ્રોમિસ આપ્યો છે કે નવરાત્રીમાં પછી તરત જ આ ઇમરજન્સીમાં રોડ થઈ જશે, પણ હજી એને 2 મહિના સુધીની વાત છે અંદાજે નોરતાને, ત્યાં સુધી આ જે હાલાકી મને તો અહીંયા પહોંચવામાં જે ટાઈમ ને જેટલો રસ્તામાં જે હેરાન થયો હજી 2 મહિના થોડુંક અઘરું લાગે, એટલા માટે મેં રજૂઆત કરી સરપંચને કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે તમે કોઈ પણ સોલ્યુશન શું થઈ શકે, તો કે આપણે ભરતી જે ટાઈસ છે અત્યારે વડિયાની અંદર એ લોકો નખાવી રહ્યા છે પંચાયત દ્વારા, તો મેં જો આપણે આ કામ કરાવવું હોય કેમ કે તો પછી કે તમારે કોઈ દાતા ગોતવા પડે, મેં તો મારા ખર્ચેનું આ રોડ આખો કરાવી દઉં વડિયાથી બાટવા દેવડી સુધી સ્ટેશન સુધી જે રસ્તો ખરાબ છે એ મારા ખર્ચે હું કામ ચાલુ કરવાનું કીધું, અને સરપંચ અને ગામના બધા આગેવાનો એ મળીને તાત્કાલિક યુદ્ધના ધોરણે અત્યારે કામ ચાલુ કરી દીધું છે। મારા હિસાબે કાલ સુધીમાં કામ પૂરું થઈ જશે અને ગામ લોકોને રાહત થશે, તે હું વતન માટે કંઈક કામ કરું એટલા મને એક આનંદની વાત છે મને।